પોરબંદર તાલુકાના કુણવદર ગામના મહિલા સરપંચ સામે નાણાકીય ગેરરીતિનો ગંભીર મામલો સામે આવ્યો છે, જેમાં ગ્રામજનો પાસેથી વસૂલ કરાયેલી રકમ પંચાયતના ખાતામાં જમા કરાવવામાં આવી ન હતી, જેને લઈને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ મહિલા સરપંચને હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પોરબંદર તાલુકાના કુણવદર ગામના મહિલા સરપંચ હંસાબેન રાજાભાઈ પાતર સામે નાણાકીય ગેરરીતિનો મામલો સામે આવ્યો છે, જેમાં ગામના અરજદાર ભીમા વજસિંહ કારાવદરાએ ગાંધીનગર ખાતે વિકાસ કમિશનરને લેખિત ફરિયાદ કર્યા બાદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં આ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે તારીખ 4 એપ્રિલ 2022 થી તારીખ 13 ઓક્ટોબર 2025 દરમિયાન કુલ રૂપિયા 1,55,900ની વસૂલાત કરવામાં આવી હતી, જેની સામે રૂપિયા 1,40,860નો ખર્ચ દર્શાવવામાં આવ્યો હતો, પરંતુ બચત રકમ પંચાયતના ખાતામાં જમા કરવામાં આવી નહોતી। આ ઉપરાંત ગ્રામ સુવિધા પોર્ટલ પર ખાસ પાણીવેરાની કોઈ ડિમાન્ડ પણ દાખલ કરવામાં આવી નહોતી। ખાસ પાણીવેરા તરીકે ગ્રામજનો પાસેથી વસૂલવામાં આવેલી રકમ ગ્રામ્ય જળ અને સ્વચ્છતા સમિતિના બેંક ખાતામાં જમા કરાવવાને બદલે પોતાની પાસે રાખી વિવિધ ખર્ચ કરવામાં આવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે। મહત્વની વાત એ છે કે પંચાયત દ્વારા મહિલા સરપંચને 3 વખત રૂબરૂ સુનાવણી માટે તક આપવામાં આવી હતી, તેમ છતાં તેઓ એક પણ વખત હાજર રહ્યા નહોતા। તપાસમાં નાણાકીય ગેરરીતિ અને રૂપિયા 1400ની ઉચાપત સહિતના મુદ્દાઓ સામે આવતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મહિલા સરપંચ હંસાબેન રાજાભાઈ પાતરને હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ કાર્યવાહી બાદ કુણવદર ગામમાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।